દેશ આજે વોકલ ફોર લોકલના મંત્ર સાથે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યો છે. આવી જ એક પ્રેરણાદાયી સફર જ્યાં પ્રકૃતિ સાથેનો સંવાદ, પરંપરાગત જ્ઞાન અને સ્થાનિક બજારની શક્તિ મળીને સર્જે છે સફળતાની નવી ગાથા. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત શ્રી રીકેશભાઈ બારિયાએ આ વિચારને હકીકતમાં બદલી નાખ્યો છે. વર્ષ 2016થી પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવનાર શ્રી રીકેશભાઈએ માત્ર ખેતી જ નહીં પણ જય હરસિદ્ધિ પ્રાકૃતિક ફાર્મ નામે મૂલ્યવર્ધક ગૃહ ઉદ્યોગ ઊભો કર્યો છે, જે આજે સ્થાનિક બજારમાં વિશ્વાસનું પ્રતીક બન્યું છે. રીકેશભાઈ કહે છે કે આપણે બાપ દાદાની પરંપરાગત ખેતી તરફ પાછા વળવું જોઈએ. રાસાયણિક ખોરાક અનેક બીમારીઓનું કારણ બને છે. શુદ્ધ આહાર જ સ્વસ્થ જીવનનો આધાર છે. ઘરે બેઠા હળદર અને મરચું પાવડરનું વેચાણ કરીને આર્થિક સમૃદ્ધિ કેળવી રહ્યા છે. માત્ર 1 વીઘા જમીનમાં હળદર અને 1 વીઘામાં મરચાંની ખેતી થકી વર્ષે અંદાજે ₹3 લાખની આવક મેળવે છે. આ છે ઝીરો બજેટ ખેતીનો કમાલ. કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં જ્યાં ઘણા લોકોનો રોજગાર બંધ થયો, ત્યાં રીકેશભાઈએ તુવેરદાર પ્રોસેસિંગ યુનિટ ખરીદી ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. રાજ્ય સરકાર તરફથી ₹1.20 લાખની સહાય મેળવી તેમણે કઠોર અને દાળ પ્રોસેસિંગને નવી દિશા આપી છે. નર્મદા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ સાથે સહસંયોજક અને માસ્ટર ટ્રેનર તરીકે તેઓ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના 5 આયામો અંગે તાલીમ આપે છે. તેમને જિલ્લા કક્ષાએ ₹25,000 અને તાલુકા કક્ષાએ ₹10,000ના પુરસ્કાર પણ એનાયત થયા છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં રાજપાલ આચાર્ય દેવવ્રતજીના મોડેલ ફાર્મની મુલાકાત બાદ તેમણે આ પદ્ધતિઓ પોતાના ખેતરમાં સફળતાપૂર્વક અમલમાં મૂકી હતી. મહારાષ્ટ્રમાં સંતરા અને દ્રાક્ષની ખેતી અંગે પણ માર્ગદર્શન મેળવ્યું હતું. હાલમાં તેમના ખેતરમાં સરગવો, લીંબુ, જામફળ, લીચી જેવા ફળો સાથે રીંગણ, પાલક અને ચોળી જેવા શાકભાજીનું પણ સફળ વાવેતર થાય છે. રીકેશભાઈ અંતમાં કહ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ માત્ર રાસાયણિક મુક્ત ખેતી નથી, પરંતુ સ્વસ્થ સમાજ, સ્વાવલંબન અને ગ્રામ વિકાસનું મજબૂત પગથિયું છે. હું રીકેશભાઈ મનહરભાઈ બારિયા, ગામ ટાંકા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. 2016-17થી પ્રાકૃતિક કૃષિ કરું છું. 2019માં આત્મામાં જોડાયો. પછી આત્મા થકી તાલુકા કક્ષાનો એવોર્ડ તેમજ જિલ્લા કક્ષાનો એવોર્ડ પણ પ્રદાન કરેલો છે. પછી પ્રાકૃતિક કૃષિની અંદર જે વ્યાપ વધે અને અનેક ખેડૂતો કરતા રહે એવો અમારો પૂરેપૂરો પ્રયાસ છે. હું મારી ખેતીની અંદર લગભગ 2016-17થી હળદર તેમજ મરચાંના પાકો જેવા કરીએ છીએ. અમે 2 થી 3 લાખનું ઉત્પાદન જે મળતું રહે છે એ રીતે અમે જે મિક્સ પાકની અંદર ખેતી કરીએ છીએ. જે ના જેવો ખર્ચો એમ, જે ન પેસ્ટિસાઇડ કે નહીં કોઈ ખાતર કે ના કોઈ કેમિકલ, એમ જે ઘરમાં જ ઘન જીવામૃત બનાવીએ છીએ, પછી બીજામૃત બનાવીએ છીએ, જીવામૃત બનાવીએ છીએ અને જે આચ્છાદન કે છે, જે બેસ્ટ કચરો છે એનું આચ્છાદન કરીને અમે જમીનની અંદર બમણું ઉત્પાદન પણ લઈએ છીએ. અમે ફાર્મની અંદર અત્યારે અમે પંચસ્તરીય મોડેલ ઊભું કરેલું છે, જે સિઝન વાઇઝ ફ્રૂટ, માનો કે એને એટીએમ પદ્ધતિ કહીએ છીએ. અમે દરેક સિઝનમાં દરેક ફ્રૂટ અને દરેક ફળ અમને લાગતું હોય છે. જે આંબા છે, જામફળ છે, ચીકુ છે, સફરજન છે, દાડમ છે અને શાકભાજી છે, એવા અનેક શાકભાજી અંદર અમે એ રીતે વાવેતર કરેલું છે. સરગવો છે સાહેબ, એમાં સરગવો દર વર્ષે લગભગ એક ફ્રૂટ છે, લગભગ એકરની અંદર અમારા જે બધા ફ્રૂટ છે એ 450થી 500 ફ્રૂટ લાગેલા છે, પ્લાન્ટ લાગેલા છે. હવે 1 એકરની અંદર 450થી 500 જે પ્લાન્ટ લાગેલા છે, એક વર્ષની અંદર એક પ્લાન્ટ જો ₹1,000નો થાય ને, તો એ નોર્મલી હિસાબ પ્રમાણે ₹4.5 લાખ ઉત્પાદન મળતું રહે છે આપણને. એટલે જે દર વર્ષે જે લોકો લઈ જાય છે આપણી પાસેથી, એ લોકો માનો કે 1 કિલો જ્યાં વખતે લઈ જાય, એ ફરી આવે તો એનું લગભગ 5 કિલોનો ઓર્ડર મારી પાસે હોય છે. એમ એટલે એ રીતે આજુબાજુના ખેડૂતો કે આજુબાજુના કસ્ટમર લઈ જતા હોય છે. એમ જે બુકિંગ હોય છે મારી પાસે. એમ પહેલું આપણે જે હળદરનું વાવેતર કરેલું હતું, એમાં લગભગ એનો પ્રોસેસિંગને આ તે કરવાની મને ગામમાંથી આજુબાજુના ગામની અંદરથી મેં મરચાં દરવાનું ચાલુ કર્યું. તો લગભગ એ ટાઈમમાં કોરોના હતો, એટલે લગભગ આજુબાજુ સંખેડા, ડભોઈ અને તિલકવાડા બધી સિટીઓ બંધ હતી. એટલે મરચાંના ગ્રાહકો જે હતા, જે પોતાને ખાવા માટે, એ મરચું લઈને આપણે ત્યાં દરવા માટે આવ્યા. એટલે એ સિઝનની અંદર લગભગ 1,60,000નું મરચું મેં બીજા ગ્રાહકોનું દરીને આપ્યું. મેં ઇન્કમ જોડે જે મારું તો થયું જ, પણ જોડે બીજાને પણ દરી આપ્યું અને આપણી ઇન્કમ એમાં સારી થઈ. એટલે પછી નફો વધારે લાગ્યો. એટલે પછી ચાલો ભાઈ, અહીંયા આગળ તુવેરનું વાવેતર સારું છે અને આજુબાજુના ખેડૂતો બીજે જાય છે દરવા માટે કે
લગભગ 15 કિલોમીટર કે 20 કિલોમીટરની અંદર જતા હોય છે આઘા, તો આપણે પછી એ પણ આયોજન કરી લીધું કે અહીંના ખેડૂતોને જો બહાર જવું પડતું તો આપણે પણ એનું પણ આયોજન કરી દઈએ એમ. એટલે લગભગ 2024ની અંદર મેં આ એક 3.5 લાખનું એક દાળનું મશીન પણ લઈ લીધું મેં, જે અકોલા મહારાષ્ટ્રથી લીધું મેં એ. એટલે એમાં પણ લગભગ વર્ષથી સારું ચાલે છે. આ વખતે સિઝન સારી છે એટલે એમાં સારું રહેશે એમ.